આ સમજાશે, સમજાય છે, અઘરું છે. હા, તો એટલા જળ છીએ ને, જળ પથ્થર જેવા. જે રિબાઉન્ડ થઈ જાય કે જ્ઞાન દિવ્ય ચશ્મા રિબાઉન્ડ. ઉદય કાળા ચશ્મા કેચ કરી લે, ખિસ્સા મૂકી દે. બરાબર છે, આ કે બરાબર છે, આ કે ઓલો આવો છે, તું બરાબર કે છે. સ્વામી કહે છે મુક્ત છે, તને લાગે છે? પછી બે ચર્ચા તે લાગે છે આ મુક્ત છે. ભગવાનને પૂછને, આને શું પૂછે છે? ડૉક્ટરને પૂછવાનું, બીજા દર્દીને પૂછે, કેન્સરવાળો કેન્સરવાળાને પૂછે આ કેન્સરવાળો કેવો લાગે તને? ડૉક્ટર કે મટી જ બધું. એટલું બધું ડાપણ છે ને આપણી અંદર. આપણો આગ્રહ સામાન્ય સમજાવવાનો છે, સમજવાનું નથી. આગ્રહ સામાન્ય સમજાવી દેવાનું. અવગુણ એટલે સામાન્ય સમજાવવાની જ વાત થઈ. આ ઇનડાયરેક્ટલી કોઈનો અવગુણ લો છો એટલે એને સમજાવવાનો પ્રયત્ન છે તમારો. ચાલતું નથી તો એટલું જ. એટલે અવગુણના ઉપમાં અટકી જાય છે. સમજાવવાની વાત અધકચરી રહે છે, આકાર નથી પકડતી. અભાવ ગુણ એ આકાર નથી પકડતો, પણ સમજાવવાનો જ આગ્રહ છે તમારો. સમજો, સમજાવવાને બદલે હું માથાકૂટ કરે તો જે આવું છે. ગુણ લીધા વિના જે કંઈ કરો છે સમજાવવાનો જ આગ્રહ, સમજી લેવો. તો અને સ્વામી શું બોલ્યા? ગુણાતન સ્વામી બોલો, કોઈની યાદ છે વાત? કાંઈ કસર રહે નહીં. હવે આગળનું પૂરો. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેઓ પોતાને સમજવાનો હોય. ને જો બીજાનો દોષ જોવાનો આગ્રહ, તો પોતાનો દોષ જોવાનો આગ્રહ હોય તો કાંઈ કસર રહે નહીં. પણ આપણે બીજાને સમજાવવાનો જ આગ્રહ છે, સમજવાનું છે જ નહીં. કસર ટળતી નહીં, વધતી જાય છે. ચશ્મા કારા વધારે કારા થતા જાય છે, એકદમ ડાર્ક બ્લેક. હવે સમજા છૂટકો જ નથી. એમ આજ સમજો કે લાખ વર્ષ કેળે સમજો, કે એક વાર કંઈ સમજો લાખ વાર કેળે સમજો, સમજે જ છૂટકો. યાર આ સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. સમજે જ છૂટકો. ના ભાઈ તો બેસાડો જ બુદ્ધિમાં, બુદ્ધિને થપાટ મારો. આ તો હરિભક્તને થપાટ મારે છે. અહીં માર થપાટ, તું સમજને, સમજાવવાને બદલે. કેવું કે આ મોટા મોટી ભૂલ આપણી થાય છે. મોટા મોટી ભૂલ. બધું તમે બરાબર કરો છો, અવગુણ લેવા નહીં. મનમાં 8 પાંછેરીની ભૂલ છે. કેટલી? શું બાકી રહેવું? મનમાં કેટલી પાંછેરી હોય? 8. તો 8 પાંછેરીની ભૂલ, શું બાકી રહેવું? બધું કરી કહીને અહીંયા ધોઈ આવે. તમે અવગુણ લીધો એને સફા. અભાવ લેવાનો અક્ષરધામમાં જઈ શકતો નથી. તેની સહાય બધા સંતો કરે, હરિભક્તો, તો તેને ધામ મળતું નથી. અભાવનો દોષ બધા દોષથી અધિક છે. હરિભક્તનો અભાવ લેતા જે દોષ લાગે છે, હરિભક્તોનો અભાવ લેતા જે દોષ લાગે છે, તેઓ કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. ધારો કે કામ દોષથી તમને 1 લાખની ખોટ આવી, ક્રોધ કરવાથી લાખની ખોટ આવી, લોભ કરવાથી લાખ, 3 લાખ થયા ને. પણ અભાવ લેવાથી 1 કરોડની ખોટ છે. આંટી દીધું, આંબી દીધું. કેટલી વાર? 30 વખત. 30 વખત આંબી દીધું તમે અભાવ લેવાથી. ઓલા બધા દોષ તો છે જ,
આ ભારે દોષ છે. જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે, આમ કરતો હૈ, એલર્જી હૈ, ગણતા જ નથી. ઘણા અભણ હોય, ત્યાં વૃદ્ધ હોય, કોઈ ખોડ હોય, આમ જ કરી આપે. એટલે આત્મા ક્યાં? આત્મા આંધળો છે, લંગડો છે, લૂલો છે, અભણ છે, તે જોતા નથી આવે. અહીંયા કરંટ આવતું હોય, પછી કોઈ બલ્બ બરાબર ના હોય તો લાઇટ જ ના થાય. કરંટનો વાંક છે, બલ્બનો વાંક છે, ઉડી ગયું છે ફ્યુઝ. તેમ હરિભક્તનો વાંક છે, એ તો આત્મા છે. દેહ લંગડો લૂલો છે, આત્મા ક્યાં લંગડુલો છે? કરંટ ક્યાં લંગડો લૂલો છે? હવે ભક્તનો અપરાધ લગાર પણ થઈ જાય ત્યાં મોટો દોષ સમજે અને ભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં જંપીના દુઃખનો ડર લાગ્યા કરે. એવું જાણે વર્તું તે અમારા ચરણને અડો. ભગવાન શું કહે? તમને કોઈનો અભાવ આવ્યો, તમને અરેરાટી થતી હોય તો આવો મારા ચરણને લાગો. ભગવાન કહે બાકી બીજા ગડબડ ના કરતા. ભાવ આવતો હોય તો આવશો જ નહીં મારી પાસે, મારા ચરણે અડતા જ નહીં. ત્યાં બોલો હવે શું કરવું? સમજ પડી ગઈ? સંતો કોઈનો અભાવ હતો મારી પાસે આવતા જ નહીં. તમે પગે લાગવા, દૂરદર્શને નહીં. તમે દૂર, હું જોવાન નથી. તમે આવા ધંધા કરો, મને ક્યાંથી પોસાય? પછી બે વાત છે. જો યોગી આપણા કહેતા, આપણે એવું વર્તવું કે કોઈનો આપણો અભાવ આવે નહીં. હા, ને આપણે કોઈનો અભાવ લેવો નહીં. બે ધારી તલવાર. આ તો ઘણા બીજાનો અભાવ ના લે, પણ પોતે એવું વર્તે કે બીજાનો અભાવ આવે જ તમારો. હા, એ ખોટ છે. આપણે એવું વર્તું કોઈનો આપણો અભાવ આવે નહીં. સત્સંગીને કુસંગ કોઈનો આપણો અભાવ આવે નહીં, એવું વર્તન રાખવું. અને આપણે કોઈનું ગમે એવું વર્તન એનો અભાવ લેવો નહીં. અઘરું છે. જો તમે વર્તા હોય તો બીજા ના વર્તાનો અવગુણ આવશે જ તમને. તમે પહેલાં સત્સંગી નહોતા, પૂજા નહોતા કરતા, કોઈનો ભાવ આવતો હતો? હવે પૂજા કરતા થાય, કોઈ પૂજા ના કરે તો ભાવ આવે કે નહીં? જો વર્તવા લાગો ને પછી છતાંય કોઈનો ભાવ ના આવે, અઘરું છે. ના વર્તા હોય તો તમે મોડા ઉઠતા હોય, એમને ઉઠ્યા સાથે નાહ્યા ધોયા વગર ચા પી લેતા હોય તો બીજો આવું કરતો એનો અવગુણ આવવાનું તમને? તમે સવારે વહેલા ઉઠ્યા, ચા પી લીધી નાહ્યા ધોયા વગર, તો બીજો કોઈ આવું કરતો એનો અવગુણ આવવાનું તમને નહીં આવે. અને તમે સવારે નાહી ધોઈને પૂજા કરીને પછી તમે કરો ને બીજું આવું ના કરે તો અવગુણ આવવાનું. તો મહારાજ શું કહે છે? આપણે એવું રાખવું કે આપણું કોઈને અવગુણ ના આવે અને બીજાનો અવગુણ લેવો નહીં. આ પરફેક્ટ રીત છે. આ દિવ્ય ચશ્મા. હા, આવો હતો ને તમે જો આનંદનો કેટલો ફેર પડીએ. તમે બ્રેક વાગે છે અહીંયા, કેટલા ગ્રીડમાં કેટલું પાવર જાય છે. 11,000 વોલ્ટેજ, પણ લાકડામાં ઉતરે કરંટ. એટલે પ્લાસ્ટિકમાં નથી ઉતરતો. ઓલું બાજુ ડટ્ટા હોય છે ને ઓલા ગ્રીડના, ઓલા ચકેડા જેવા, અમે કરંટ ના ઉતરે. એટલે થાંભલામાં કરંટ નથી આવતો, થાંભલામાં કરંટ આવે જ જો ઓલું ના હોય તો. એવું છે આપણે
તો ગમે એટલી સાધના કરો, કરંટ ઉતરે જ નહીં અંદર. ભગવાન કૃપા આશીર્વાદ આવે છે તો સાધના કઈ નામ. વચ્ચે લઠ્ઠો આવ્યો, કરંટ કટ, અભાવ ગુણ રૂપી લઠ્ઠો, નોન કંડક્ટર, કરંટ ના ઉતરે. આ વાત સ્પષ્ટ સમજાય ને, જેટલી સમજાય ને એટલો લાભ છે. સમજાય કંઈ નથી કરવાના. તમે કઈ સમજ 3 પૈડાની ગાડી બાળક આપણે ચલાવ્યું હશે, 3 પૈડાની ગાડી. હવે સોનાની ગાડી બનાવી, 3 પૈડા સોનાની, તો એ ચલાવો. બાળક ગણાવે સોનાની ગાડી 3 પૈડાની કે ચલાવો, અને ચલાવો આખા વર્લ્ડમાં, પછી લઈ જાઓ. ના ચલાસ. જેવું સમજાય તો પછી અભાવ લે જ નહીં. વિષ્ટાને અડીએ છે, અરે દેખાય તો થૂકે ને ખરા, આમ આમ કરે. બોલો, વિષ્ટા દેખાય તો આમ કરી નાખે. તો અભાવ ગુણ વિષ્ટા જ છે. સમજાતું નથી. નાના બાળક એમ જ છપછપિયા કરે. અમે પધરામણી ગયા ત્યાં બાળકે ચડ્ડી ઝાડા પેશાબ કર્યા બધું. અમને જોઈને વધારે ગેલમાં ગયો, બધા છપછપિયા કરવા લાગ્યા. અમે છેટે ગયા, છાંટો ઉડે તો આવું છે. એ જ બાળક અત્યારે મોટો થઈ ગયો છે, હવે કરે આવું. હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે, હરિજનના અંતરમાં, હરિભક્ત અંતરમાં અસુરનો પ્રવેશ થાય, જેમ ભૂતનો પ્રવેશ થાય ને, બધું જાત જાતનું ખવડાવે તમે. આવું બધું કહે. ન શોભે ક્રિયા કરાય, અંદર ભૂત બેઠું બેઠું એવું થાય. તેમાં હરિભક્તના ભૂતને બદલે અસુર પ્રવેશ થાય ને શું થાય? ભૂત તો પ્રવેશ તો આપણે સમજીએ, પણ અસુર પ્રવેશ નથી ખબર પડતી. ભૂતનો પ્રવેશ ખબર પડે, અસુરનો પ્રવેશ ખબર ના પડે. પણ જો બુદ્ધિવાળો હોય ને એને ખબર પડે. હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. આપણે જેટલા હરિભક્તમાં દોષ ભાસે એટલો પ્રવેશ ખરો અંદર. 1 ભૂત, 2 ભૂત, 5 ભૂત. એક ડોશીમાં તો 11 ભૂત ભરેલા હતા. 11 ભૂત ત્રાય તોબા પગાડે. આપણે અસુરનો પ્રવેશ, એક એક હરિભક્તનો દોષ દેખાય તમને. માંડો અંદર ભૂત પ્રવેશ્યા છે, અસુરો પ્રવેશી ગયા છે, તમને ખબર નહીં, તમે હુતા હતા ને ઓલા ઘૂસી ગયા અંદર આતંકવાદીઓ. હવે કાળે ના નીકળે, પૈસા જ નહીં દેવાનું. એકવાર બેઠા પછી કાઢજો, તાજમહેલ હોટલને શું દશા કરી. પેસી ગયા પછી રમખણ મચાઈ ગયો. પૈસા જ ના દીધા હોત તો ખબર જ ના પડી. બાજુમાં જ અડ્ડો જવા હતો, બાજુનું મકાન લીધું તો ત્યાં બધું ભેગું કર્યું, પછી લાગ આવે બધું ટ્રાન્સફર કરી દીધું, ઘૂસી ગયા. 4 જ જણ હતા, 4 કે 6 જણ. હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે ને સત્સંગ ટળી જાય છે. ટળી જાય પછી અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં ભક્ત દ્રોહરૂપી ઉધઈ લાગે છે, જીવન નષ્ટ થાય છે. અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં ભક્ત દ્રોહરૂપી ઉધઈ લાગે. તમે ધારો કે આ અભાવ લેનાર દુષ્ટ ગણ્યા પહેલા, હવે એના મૂળમાં
આ સત્સંગનો ભાવરૂપી ઉધે લાગી, પડી જવાનું, નાશ પામવાનો. ગમે એવું લાકડું હોય ને એમાં ઉધે લાગે ને ખોખું કરી નાખે. જે હરિજન અભાવથી બીએ છે, જો આટલું તો કરો, બીક તો લાગે તો ઘણું છે. જો એક બીક લાગશે ને, સાપની બીક લાગે છે, સપનામાં આવે ને તો હેઠો પડે, ઓ બાપરે, પલંગમાં હેઠો પડે, સપનામાં દેખાય થાય. બીક લાગવી જોઈએ. ભાવ ગુણ લેવાઈ ગયું હોય બીક લાગવી જોઈએ, લેવાય નહીં બીક લાગવી જોઈએ. જે હરિજનને અભાવથી બીએ છે અને પ્રત્યેક ભક્તનો મહિમા જાણે છે, તેના મુખમાં ક્યારેય ઘસાતું વચન આવતું નથી. એવા ભક્તના અંતરમાં ક્યારેય અસુર પ્રવેશી શકતો નથી. જો અભાવ વચનમાં સાંભળવામાં રુચિ રાખે તો પછી તેનો કોઈ નિર્ધાર રહેતો નથી. કોઈ અભાવ કહેતા એમાં રુચિ રાખે ને તમે જરાક હા બોલો શું છે, આટલું યાદ થયું ને તારે ઠેકાણું નહીં રહે. હા ભગવાન કહે છે, ભગવાન બોલે છે, આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે પોતાના ધામમાં બેસાડવા છે, પોતાનું સુખ આપવું છે, બહુ પ્રેમથી આપણા જાણીને અપને વાલે સમજીને બોલે છે. તો ધ્યાન રાખવામાં આપણે અહીંયા કાચું છે, બીજું બધું આપણે બરાબર, મારા તપ વ્રત ચાતુર્માસ શ્રાવણ મહિનો બધું બધી બરાબર છે, પણ આ એક મુદ્દો રહે છે. આમાં ધ્યાન પણ એકદમ ફેર પડી જતા, એકદમ પિત્તળ હોય કે લોઢું હોય, પારસમણી આડે એટલે એકદમ સોનું, એકદમ પલટો મારે. એક આટલું થયું ને એકદમ પલટી જશે. કારા ચાવે દીએ ચાવે એકદમ ફેર પડે કે નહીં? વાર લાગે, 100 વર્ષ લાગે. તો કાળનો ઉતારે ઓલા પહેર તરત જ જુદું જ દેખાય તમને. આ એક દ્રષ્ટિ આપણે ટાળવાની છે. સાર શું આવ્યું? કાળા ચશ્મા તો દિવ્ય ચશ્મા પહેરો. આ પહેરાવા માગે છે. કાળા ઉતરે તો લોકો પહેરે ને, બે પી કઈ રીતે પહેરે? બેમાં સુખ આવે ખરું? તમે કાળા ચપે એના ઉપર ધોરા ચશ્મા પહેરાઈ આવા, કાળું જ દેખાવાનું છે. આ રંગ કામ કરે ને તો પહેલા જૂનું કાઢવું પડે બધું. આ રંગકા ઉપર સીધા પર રંગ કરો પોપડા ઉખડી જાય. આ જૂનું જેટલું બધું કાઢીને કાચ પહેરથી ઘસીને પછી નવો રંગ ઉપર સરસ લાગે. એટલે કાળા ચશ્મા ઉતારે છૂટકો છે. તે દિવ્ય ચશ્મા પહેરાશે નહીં, દિવ્ય ચશ્મા પહેરાઈને ત્યાં સુધી સુખ આવશે નહીં. ભગવાન પણ પોતે મારા ચરણ અડતા નહીં. તો દિવ્ય ચશ્મા પહેરાવો, કાળા પહેરીને મારા ચરણ અડતા જ નહીં. તો આવો ભગવાન બોલે. સહેજાન સાંઈ મહારાજની જય.